એલ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર, આપણે કાલે જે સુખદેવગીરી બાપુએ વિડીયો બહાર પાડ્યો સાધુ સંતોનો, કે સાધુ સંત જે ઓરિજિનલ છે તે તો ઓરિજિનલ છે, પણ અત્યારે હવે ડુપ્લિકેટનો રાફડો ફાટતો જાય છે. દિવસે ને દિવસે બાપુજીની જાગીર હોય એમ ભગવા પહેરીને લોકો આટા મારવા માંડ્યા છે. આજના યુગની અંદર ભગવાનું મહત્વ શું છે તે કોઈને ખબર નથી. ખબર તો છે, સાધુ સંતોને ખબર છે, પણ આ ડુપ્લિકેટ સાધુ દિવસે વધતા જાય છે. જે કાલે સુખદેવગીરી બાપુએ વાત કરી, ઉલ્લેખ કર્યો કે ભાઈ અમુક જે વ્યક્તિઓ આપણે જાણીએ છીએ કે આ બકાલાની ફેરી કરે છે, આ મજૂરીએ જાય છે, બરાબર, આ સેન્ટિંગ કામ કરે છે, બરાબર, ઠીક છે, જે જેના કર્મ એ તો ધંધો બધા કરતા હોય છે, આપણે કોઈ એ વાંધો નથી. પણ ગુરુ વગર ડાયરેક્ટ તમે બની જાઓ સાધુ, નહીં પંચગુરુના કોઈ ઠેકાણા, નહીં કોઈ લેવા, નહીં કોઈ દેવા, ને બસ બન ગયા સાધુ. હમેરા નામ ગુલાબગીરી હે કે હમેરા નામ સુરેશગીરી હે કે વગેરે વગેરે. કોઈ પણ આ દાખલો આપું છું, આ નામનો કોઈ ઉલ્લેખ નથી, પણ હું દાખલો આપું છું. એટલે શું એમ કે ભગવાન તમે શું માનો એમ. ભગવા કપડા વિશેની વાત આપણે જે પ્રેમગીરી બાપુએ આમાં વિડીયો આગળ તમને બતાવીશ કે પ્રેમગીરી બાપુએ સરસ વાત કરી કે ભગવા કપડા શું છે. મિત્રો, પહેલાના સમયમાં એવું હતું કે મારા પિતાજીએ બતાવ્યું પ્રેમગીરી બાપુએ કે ભગવા કપડાવાળી વ્યક્તિ સામે કોઈ આવ્યો એટલે એક સાધુ બીજા સાધુને પૂછે કે બોલ ભગવાનનો મંત્ર, બોલ રુદ્રાક્ષનો મંત્ર. મિત્ર, ના આવડતું એટલે સીપીએ મારતા સાધુ અને પગે લાગતા મારી ભૂલ થઈ ગઈ, માફ કરો મને. એ એવું હતું. તો અત્યારે આજે આ સમયની અંદર ખરેખર સાધુને જાગૃત થવું પડે એમ છે. જાગૃત થાવ, નહીતર કેવું થશે, એક સમય એવો આવશે કે ખોટા રહી જશે, હાચા રહી જશે. કહેવાનો મતલબ હાચા રહી જશે અને ખોટા આગળ આવી જશે. હાચા રહી જવાના, આ કળિયુગની વાણી જેવું થશે. મિત્રો, જે ઠેકાણે મારો અંશો રાજા બેઠતો, વહાં બગલાસન વાળેગા. કહે સહદેવ में नए रहे पांडवो, ऐसा कलयुग आएगा. જે ઠેકાણે મારો હંસો રાજા બેઠતો, વહાં બગલાસન વાળેગા. મિત્ર, આવું થાય છે ટાણે કે જેને બેસવાની જગ્યા છે, જેનું પદ છે, જે સંતની જગ્યા હોવી જોઈએ, એ જગ્યાએ અત્યારે મિત્ર કોણ બેઠે છે આપ જાણો છો. એટલે મારો કહેવાનો હેતુ શું છે કે તાત્કાલિક સાધુ સમાજ, જે સાધુ છે, જે સંતો છે, એ જાગૃત થાવ. મારો સપોર્ટ પૂરો છે. જીતેન્દ્રગીરી ગોસ્વામીને રાત્રે 2 વાગે ફોન કરી તો હું આવીશ, અને જે આવા ખોટા હોય એને પોલીસને હવાલે કરશું, કાયદેસરની કાર્યવાહી કરશું, એમને સજા કરાવશું. હું સાધુ સંત ભેગા છે, મારે સાધુ સંતો સાથે વાત થઈ ગઈ. કાલના ઘણા ફોન આવી ગયા છે મને. સુખદેવ બાપુના ફોન આવ્યા છે, ગિરનારીપુરીના ફોન આવી ગયા છે, મહેશગીરી બાપુના ફોન આવી ગયા છે, પછી કલ્પેશ બાપુના ફોન આવી ગયા છે, બરાબર. એવા મને 15 થી 20 સંતોના ફોન આવ્યા કે નહીં, આ ન થવું જોઈએ. તો હું બધા સંત સાથે છે, આપણે કરીએ. ગમે ત્યારે જરૂર પડે મને બોલાવજો. અને જો શું કહે છે પ્રેમગર બાપુ સાંભળો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મિત્ર આવા નવા સમાચાર શરૂ કરતા રહેજો. હા, એક વાત કરું કે આ જે ચેનલ મેં શરૂ કરી એ મારા પિતાજીના કહેવાથી કરી. પ્રેમગીરી બાપુ, પ્રેમગર બાપુ એવું કીધું કે ભાઈ તું પોતે તંત્રી છે, જીતેન્દ્રગીરી પત્રકાર છે, તારો અખબાર સારું ચાલે, તારું નામ છે, બટા એક કામ કર, સંતોની કંઈક ચેનલ બહાર પાડ. એટલે મિત્રો મેં સંતોની ચેનલ બહાર પાડી કે સંતોનો ફેલાવો થાય, સાચા સંતો બહાર પડે. ઘણી વાર ખ્યાલ ન હોય ક્યાં સંતો છે, એટલે આ ચેનલ શરૂ કરી. એ મારા પિતાજીની કહેવાથી શરૂ કરી છે. અને હવે મારા પિતાજી એક વાત પણ મને કરી છે કે હા બટા, બધા સંતો સાથે મળીને સપોર્ટ કરો અને આવા ખોટાઓને કાયદેસરની કાર્યવાહી કરો. જો આગળનો વિડીયો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગોસ્વામી. મિત્રો, અત્યારે આપણે પ્રેમગીરી બાપુની મુલાકાત કરીએ છીએ. પ્રેમગીરી બાપુ કોઈ નથી, મારા પિતાજી ખુદ છે. જીતેન્દ્રગીરી ગોસ્વામીના પિતાજી પ્રેમગીરી બાપુ છે. પ્રેમગીરી બાપુ પાસે જ આ શીખવા મળ્યું, સાધુ સંતોનું બટા ધ્યાન રાખવું. સાધુ સંતોની ચેનલ જે મેં કંઈ બહાર પાડી હોય એ મારા પિતાજીને કહેવાથી બહાર પાડી છે. તો આજે આપણે મારા પિતાજીને મળીએ. બાપુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપુ, જે આપણે સાધુ સંત અત્યારે ડુપ્લિકેટ સાધુ ફરે છે, ડુપ્લિકેટ કપડાં પહેરીને ફરે, એની વિશે આપ શું કહેવા માગો છો? એ વાત સાચી છે. અત્યારે જે ડુપ્લિકેટ પહેરીને ફરે છે ને, એને કોઈ મંત્ર આવડતા નથી, ગમે એમ છે, એમને ખાલી એમને ભગવા પહેરીને ફરવા માંડ્યા. અને સુખદેવગીરી બાપુએ જે કીધી સાચી વાત છે. અને આના માટે થઈને હવે કંઈ બંદોબસ્ત કરવાની જરૂર છે ખાસ. કારણ કે પહેલાંના વખતમાં સાધુ મળતા તો એને
એને માળા હોય તો માળાનો મંત્ર કે માળાનો મંત્ર બોલી કે માળાનો મંત્ર બોલતા ને એટલે સીપીએ મારતા. તો મિત્ર, સરસ વાત પ્રેમકર બાપુએ કહી કે પહેલાંના જમાનામાં સાધુને મળતા એટલે પૂછતા માળાનું મંત્ર બોલ, હા તો મારતા. સાધુ સંતો મારતા ને ડુપ્લિકેટ સાધુને. ડુપ્લિકેટ ભગવાનનો મંત્ર બોલ તો ભગવાને આવતા નહીં એને મારતા. બાપુ, ભગવાનનો મંત્ર આવતો હશે ને? हाँ भगवान नो मंत्र है गेरू पानी वड़ो चढ़ा कर दिया भगवा भेक शब्द से पाया भगवा गुरु ने दिया उपदेश इतना भगवा मंत्र पूर्ण भैया कैलाश पर बैठकर महादेव पाठ हरिओम तत्सत जय गुरु आ भगवा मंत्र से પછી રુદ્રાક્ષનો મંત્ર ઓમ ગુરુજી મુખે બ્રહ્મા મધ્ય વિષ્ણુ પાત્રે પાત્રે રુદ્રદેવ ઇતના રુદ્રાક્ષ का मंत्र संपूर्ण भैया कैलाश पर बैठकर महादेव पाठ सुनाया हरिओम तत्सत जय गुरु आ રુદ્રાક્ષનો મંત્ર છે. જો મિત્ર, આ રીતે હોય છે કે તમે સહી જગ્યાએ જાઓ એટલે તમને સહી મંત્ર ફટાફટ સંત બોલવા માંડે એમ છે. બાકી અત્યારે ડુપ્લિકેટ સાધુ નીકળ્યા છે, તમે એને પૂછો ભાઈ તું હનુમાન ચાલીસા બોલતો નહીં આવડતી હોય, રુદ્રાક્ષના મહત્ત્વનું એને કાંઈ ખબર હોતી નથી. તો ખરેખર સુખદેવ બાપુ તમને ધન્યવાદ છે. કાલે તમે જે વિડીયો મને આપ્યો મેં બહાર પાડેલો છે અને પ્રેમકરી બાપુએ કીધું કે નહીં આમ હોવું જ જોઈએ. સુખદેવ બાપુએ નહીં, હું તો કહું બધા સંતો આ રીતે કમ્પ્લેટ તૈયાર થઈ અને આવા જે ભગવા પહેરી નીકળે છે ને એને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ઓમ નમો નારાયણ, જય દશનામ, જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ.